અને તેને થોડાક આવી રીતે ટીશ્યુ પેપરથી ક્લીન કરી નાખું, કેમ કે બધો પાવડર હોય તેમાં. તો મિક્સરમાં નાખી અને દળી નાખીએ. અહીંયા મેં પહેલાં 1 કપ જેટલું નાખી અને મિક્સ કરીને જોઈએ આપણે. તો એકદમ પ્રોપર મિક્સ કરવાનું છે. પડદા ધોવા માટે કાઢવાના છે. તો મેં લઈ લીધી છે બેડરૂમમાં. તો વિંડાના પડદા બધા નીકળી ગયા. તો હું ક્લિનિંગનું કામ પણ, હા વિંડા પણ સારા દેખાય, કેમ કે ઠંડીમાં વિંડા બહુ બગડી જાય છે. ને એવરી ઠંડીના સ્ટીમ વરે થોડુંક લાલ મરચું નાખ્યું, થોડુંક. તો બધું વેજીટેબલ આવી ગયું એમાં. હવે મિક્સ કરી દઈએ. તો બધું એકદમ મિક્સ થઈ ગયું છે. તો અહીંયા હાંડવો રેડી થઈ ગયો છે, પણ તેને ટેસ્ટ કર્યું હાંડવો? એ તો મેં ટેસ્ટ કર્યો હતો. અહીંયા જો ધ્યાનશીના અમારે ઘેરે નખરા શું કરવાના છે. આજની સાંજની રસોઈ બની ગઈ છે. ને આજે તો કામ કરીને હાલત પણ થોડીક બુરી થઈ છે, કેમ કે આજે સમર થોડુંક વધારે તડકો હતો. તો બધું ઘરનું જેટલા. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ. તો કેમ છે બધા? તો નવો વિડીયોમાં બસ આપણે આવી ગયા છે. અને આજે બનાવવાના છે હાંડવો. બનાવવા માટે બધું રેડી કરીને મૂકી રાખીએ, એટલે સાંજની રસોઈમાં બનાવવાનું છે હાંડવાનું. તો તેના માટે હાંડવા માટે જે બધી વસ્તુ જોઈએ તેને રેડી કરી અને રાખીએ, અને પછી સાંજે બનાવીશું. અને બાકીનું બધું કામ છે તે પછી કરીશું. પહેલાં હાંડવા માટે રેડી કરી નાખીએ. તો હાંડવો બનાવવા માટે અહીંયા મેં ઝીણા રાઈસ લીધા છે. તો આ 2 કપ જેટલા રાઈસ લીધા છે, પણ મેં જાળીમાં એટલા માટે નાખ્યા કેમ કે આમાં બધું કચરો બહુ હોય અને આપણે આને દળવાના છે. તો મેં એક ટીશ્યુ પેપર લઈ અને તેને થોડાક આવી રીતે ટીશ્યુ પેપરથી ક્લીન કરી નાખું, કેમ કે બધો પાવડર હોય તેમાં, તે બધું નીકળી જાય. જે બધું કંઈક તેમાં પાવડર રાઈસમાં હંમેશા હોય છે. તો આવી રીતે બધું, ને એકદમ ઝીણા પાવડર જેવા કોઈ બધું જો લોટ જેવું થઈ ગયું હોય ને ચોખાનું, તો તેના માટે થોડા રાઈસ ક્લીન કરી નાખીએ, કેમ કે ધોવાના નથી. ધોવાના હોય તો બધું તેમાં ધોવાઈ જાય. તો આવી રીતે ઘસી અને બધું ક્લીન કરી નાખીએ. અને આ બધો પાવડર છે એ પછી બીનમાં નાખી દઈએ. તો અહીંયા મેં ચોખા લઈ લીધા છે, અને ચોખા પછી અહીંયા છે ચણાની દાળ. તો આ 1 વાટકી જેટલી ચણાની દાળ છે, તેમાં પણ નીચે ભૂકો છે. તો અહીંયા 1 વાટકી જેટલી આ તુરની દાળ છે. આપણે હવે અડદની દાળ લેવાની છે. તો આ 1 વાટકીમાં ઓછી અડદની દાળ છે. તો મને કંઈ કચરો દેખાઈ ગયો તો મેં સાઈડમાં રાખીને ચેક કરી લઉં થોડું, કેમ કે કોઈ વાર કાકરી પણ નીકળી આવે, ધૂળ કે કંઈ બી હોય તો. આપણી આ 2 વાટકી જેટલી દાળ છે, બધી મિક્સ અડદની, તુરની, ચણાની દાળ, અને આ એકદમ ઝીણા કણકી રાઈસ. અને એમાં નાખવાનું છે થોડીક મેથી કડવી. તો મેં અહીંયા આટલી મેથી લીધી છે કડવી. તો મેથી નખાઈ ગઈ. હવે આ બધું આપણે મિક્સ કરી અને મિક્સરમાં પીસવાનું છે, અને પછી તેને
પલાળવાનું છે. તો મિક્સ કરી નાખીએ. તો મિક્સરમાં નાખી ને દળી નાખીએ. તો અહીં એકદમ મસ્ત દરાઈ ગયો છે લોટ. તો આપણે આ લોટને આમાં નાખી દઈએ. અહીં બધો લોટ દરાઈ ગયો છે. તો બધું મિક્સ કરી દઈએ. તો અહીં લીધું છે દહીં હાંડવો મિક્સ કરવા માટે. તો અહીંયા મેં પહેલાં 1 કપ જેટલું નાખી અને મિક્સ કરીને જોઈએ આપણે. તો અહીંયા બીજું 1 ચમચી જેટલું મેં નાખ્યું છે. અને હવે આપણે ઘટે હવે થોડુંક પતલું કરવા માટે થોડુંક પાણી નાખીશું. તો એકદમ પ્રોપર મિક્સ કરવાનું છે. તો અહીંયા મેં થોડુંક પાણી પાછું નાખ્યું અને થોડુંક હાથથી મિક્સ કરી નાખીએ. તો હાંડવાનું મિક્સ રેડી થઈ ગયું છે. અને હવે આપણે આને રાખવાનું છે 5 થી 6 કલાક સુધી. તો આમાં ઢાંકી અને વેધર પણ બારે ગરમ છે એટલે સાઈડ પર મૂકી દઈએ. તો આજે બધા વિન્ડોના પડદા ધોવા માટે કાઢવાના છે. તો મેં લઈ લીધી છે અહીંયા એલાંકી, કેમ કે આ એલાંકીથી ટાઈટ કરેલું છે. તો ધ્યાન છે અહીંયા રમત કરવા આવી ગઈ છે બેડ પર. તો એલાંકી લઈ લીધી છે. હવે બધા વિન્ડોના પડદા કાઢી નાખીએ અને બધા તડકો પણ છે બહાર એકદમ. તમારે ડીશ પીસની જરૂર પડીએ એટલે થોડુંક ખોલવું પડે. તો આ ખોલી નાખીએ. પહેલાં કામ બહુ હાર્ડ છે આ તો. અહીંયા નાની બીજી ડીશ પીસ લઈ આવી, કેમ કે આ મોટી એલાંકીથી કંઈ કામ થયું નહીં. તો અહીંયા બહુ નાનું આનું આ છે. તો ફાઇનલી ખુલી ગયું એક. હવે આ બીજું અહીંયા ખોલવાનું છે. ફાઇનલી બંને ખુલી ગયા છે. અને આ ઠંડીના કારણે આમાં સ્મેલ આવી જાય એટલા માટે પડદા કાઢીને ધોવા પડે. ગંદુ સ્મેલ આવ્યું તો ધ્યાન છે ને તો પડદા કાઢ્યા હતા, સ્મેલ આવી ગઈ. તો પડદા કાઢી રાખ્યા છે. અને પછી વિંડા પણ ક્લીન કરવાના છે. તો પહેલાં બધા વિંડાના પડદા કાઢી નાખીએ. એક બેડરૂમના પડદા નીકળી ગયા છે અને બીજા ધ્યાનશીના બેડરૂમના પડદા કાઢવાના છે. તો હવે સસ્તી ધ્યાનશીના બેડરૂમના કાઢી નાખીએ પડદા, કેમ કે આમાં પણ આ બહુ ટાઈટ કરેલું છે. તો ભાઈ આ વિન્ડો તો એટલો હાર્ડ છે, એમાં સ્ક્રૂ એટલા હાર્ડ કરી દીધા કે અમે એને કાઢતા કાઢતા 5 મિનિટ લાગી ગઈ. આ પ્રોફિલનું કામ છે આવું, એટલું બધી ટાઈટ આમાં નાખી દીધું ને મારાથી આ બહુ હાર્ડ લાગે. તો ફાઇનલી થઈ ગયું છે. ઓલામાંથી વિન્ડો ઓલું કાઢને પડદો સાઈડમાં લાગેલો છે. ના કોર ઘર રહ્યો. અહીંથી જ કાઢી લઉં પછી તમે આવી જશે ત્રીજા બેડરૂમમાં. પણ
લાગે કે આ તો ખુલ્લું જ છે એટલે વેરી ઇઝી થઈ ગયું. પણ અહીંયા થોડીક એલાંકીની જરૂર પડીએ. ટ્રાય કરું આનાથી ખુલે તો એલાંકી લઈ આવી છે હવે. અને એલાંકી આમાં બહુ એકદમ મિની એલાંકીની જરૂર પડે કેમ કે આ એકદમ બહુ નાનું ઓલું છે. આ તો લાગે છે કે મને મસ્ત ફરેશ. ટ્રાય કરું બીજી એલાંકી. તો ફાઇનલી ત્રીજા બેડરૂમના પણ પડદા નીકળી ગયા અને બધા અહીં ભેગા કરી દીધા છે. તો હવે મશીનમાં ધોવા માટે નાખવા જવાના છે. તો બધા બેડરૂમના પડદા નીકળી ગયા છે. હવે બાસ્કેટ ભરી લઈએ અને સીધા મશીનમાં ટ્રાન્સફર કરવાના છે ધોવા માટે. બધા વિંડાના પડદા નીકળી ગયા છે. વિંડા નીકળી જાય એવું બોલાઈ જાય. તો હવે આ સિટિંગ રૂમના વિંડા બાકી હતા તો ચાલો તેને પણ કાઢી નાખીએ અને બધું ધોવાનું. અહીંયા હવે સિટિંગ રૂમનો વારો છે. તો હશે બધા પડદાનો આપણે એલાંકી કઈ કીધું અહીંયા છે. તો ફાઇનલી અહીંયા આ નેટ વાળું છે તે પણ કાઢવાનું છે. ને આવું કંઈક ખુલ્લું થઈ જાય એટલે પાછી જલ્દી બીજી નેટ લગાવવી પડીએ વિન્ડો ક્લીન કરીને. તો એટલો બધો ડસ્ટ ભરાઈ ગયો છે. હમણાં અહીંયા સાઈડ પર મૂકી દેવાની. આખો વિન્ડોના પડદા બધા નીકળી ગયા. આમાં એટલો બધો ડસ્ટ ભર્યો છે કેમ કે જ્યાં સુધી 5-6 મહિના ઠંડી રહે ત્યાં સુધીમાં પડદા એકદમ સ્મેલ આવી જાય છે. તો બધા હજુ એક લાસ્ટ પડદો બાકી છે. પડદા કાઢતા ટાઈમ લાગી ગયો છે અને બીજા એક મશીન ધોવા નાખી દીધું છે. અને હવે આ એક લાસ્ટ પડદો બાકી છે તો એને પણ કાઢી લઈએ. તો વિંડાના પડદા બધા નીકળી ગયા અને હવે વિંડાને ક્લીન કરવાનું ચાલુ કરી દીધું છે. તો અહીં બધી દવા આવી ગઈ છે તો દવા લગાવીને એકદમ મસ્ત વિંડા ક્લીન. તો અહીં દવા થોડીક સ્ટ્રોંગ લીધી છે એટલે હાથમાં ગ્લવ્સ પહેરવા પડે એમ છે, નકર હાથની સ્કિન ફાટી જાય એટલા માટે. તો પહેલાં એક મોટો વિન્ડોથી સ્ટાર્ટ કરી દઉં ક્લીન કરવાનું, પછી નાનો વિન્ડો કરીએ. પાણી લૂસી અને પછી હવે એને વાઇપ કરવાનું છે. તેના પછી વાઇપ કરવાનું છે. તો હું ક્લીનિંગ કામ પણ હા વિંડા પણ સારા દેખાય કેમ કે ઠંડીમાં વિંડા બહુ બગડી જાય છે ને એવરી યર ઠંડીના સ્ટીમ વરે ગરમ હીટર ચાલુ કરીએ એટલા માટે. તો આવી રીતે ક્લીન કરવા પડે. તો મસ્ત વિન્ડો ક્લીન થઈ ગયો છે. તો ફાઇનલી વિન્ડો ક્લીન થઈ ગયો અને વ્હાઇટ પડદો લગાવી દીધો કેમ કે સિટિંગ રૂમ છે તો બહારેથી રોડ પરથી એકદમ ક્લીન દેખો. વિન્ડો મસ્ત ક્લીન કરી નાખો અને સુકાઈ પણ ગયો એટલે પડદો લગાવી દીધો છે વ્હાઇટ કલરનો હમણાં. અને હજુ એક બીજો મોટો પડદો લગાવવાનો બાકી છે. તો બીજા બધા વિંડા ક્લીન કરીને બધાને પડદા લગાવી અને પછી બધાના પાછા મોટા પડદા લગાવવાના છે. તો ફાઇનલી આખા દિવસ થયો પડદાને ધોતા ક્લીન સુકાવતા અને અહીંયા થઈ ગયું છે. હવે ધીરે ધીરે તડકો પણ આવી ગયો ને અંધારું થવા લાગ્યું છે અને બધા વિંડાના પડદા ક્લીન થઈ ગયા, વિંડા ક્લીન થઈ ગયા. આખો દિવસ લાગ્યો ક્લીન કરતાં કેમ કે સમર આવી ગયું છે તો હવે સમરમાં ક્લીન કરવું જરૂરી છે. તો બધા વિંડાના પડદા પણ પાછા ધોઈ ક્લીન કરી સુકાવી નાખ્યા મસ્ત રીતે અને વિંડાની પણ બધાની એકદમ સાફ કરી નાખ્યા કેમ કે બ્લેક થઈ જાય એટલે સાફ કરવું પડે. અને બાકીના બધા પડદા લગાવવાના છે
તો હવે આ લાસ્ટ પડદો છે, બધા રૂમના લગાવી દીધા છે અને સાંજનો સમય થઈ ગયો છે, રસોઈ બનાવવાની છે. તો આ લાસ્ટ પડદા છે એટલે પછી નાખી અને કિચનનું કામ શરૂઆત કરી દઈએ. જે હાંડવાનું મિક્સ પલાળ્યું છે તે હાંડવો આજે બનાવવાનો છે. એટલે પડદો લગાવી દઉં. સમર માટે બધામાં પહેલાં નેટવાળા વ્હાઈટ નેટ લગાવી દીધી છે, એટલે તડકો આ મોટા પડદા ખોલ્યા હોય તો શું તડકો પણ આવે. અને પછી રાતના આને પણ આવી રીતે ઢાંકી દેવાના. તો હવે સાંજ પડી ગઈ છે એટલે મેં બંધ કરી દીધા. તો અહીંયા પણ નેટ લગાવી દીધી છે અને આ અમે અમારા બેડરૂમમાં આવી રીતે રેડ પડદા લગાવી દીધા કરી દીધું, કેમ કે હમણાં તડકો હવે નાહી ગયો છે. તો બધા વિંડા બંધ કરી દઈએ. અને અહીંયા પણ એક નેટવાળો છે પડદો, તો એ પણ લગાવી દીધો છે. અને હવે એનું આવી રીતે છે વ્હાઈટ કલરનું. તો આવી રીતે ફેરવી અને બંધ કરી દેવાય. તડકો આવે એટલે પછી ખોલવાનું. સસ્તી ધ્યાન છે ને વિન્ડો, તો તે લોકોને એવા સ્ટારવાળો પડદો લગાવો તો સ્ટારવાળો પડદો લગાવી દીધો છે. એમાંથી થોડોક ટૂંકો છે અને એક છે કેસ કે ઓકે છે, તો આમાંથી સ્ટાર દેખાય છે. લાઇટ હોય તો વધારે સ્ટાર દેખાય અને મસ્ત લાગે છે, પણ થોડોક નાનો છે. તો એ લોકો કેવો રાઈટ છે કે તો હવે અમે જાય છે નીચે. ધ્યાન છે પણ ઉપર આવી ગઈ હતી અને મેં આવી ગઈ છે નીચે. નીચેના બી પડદા લગાવી દીધા છે, કેમ કે આજનું કામ તો આખો દિવસ પડદા અને વિંડા ક્લીન કરવામાં નાહી ગયા છે. તો અહીંયા પણ નેટ લગાવી દીધી છે સિટિંગ રૂમમાં. અને કંઈક સિટિંગ રૂમનો આવો કલર છે, થોડોક યલો જેવો છે. તીલું લાઇટ કર. મારા સિટિંગ રૂમમાં આવો થોડોક યલો કલર જેવો લગાવ્યો છે પડદો. અને નેટ પણ લગાવી દીધી છે. બીજી હતી નેટ પણ ધોઈ નાખી અને નવી લગાવી દીધી છે. અને અહીંયા સિટિંગ રૂમનો એક મોટો વિન્ડો છે બારે, તો તેમાં આવું એક બહુ ડાર્ક પણ નહીં કે બહુ લાઇટ કલર પણ નહીં, આ મસ્ત કલર છે. તો આમાં પણ વિન્ડો લગાવી દીધો છે ને આ વિન્ડો ક્લીન કરવાનું બાકી છે. તો હવે એટલું કામ આવતીકાલે. મેં આવી ગઈ છે સાંજની રસોઈ બનાવવા. તો આજે હાંડવો બનાવવાનું કીધું હતું, તો હાંડવો બનાવવાનો છે. તો હાંડવા માટે બધું રેડી કરી નાખ્યું. બસ આપણે તેમાં બધા વેજીટેબલ નાખીને મિક્સ કરવાનું છે. તો મિક્સ કરી નાખીએ. તો અહીંયા મેં આદું નાખી દીધું છે પહેલાં. અને હવે થોડું મીઠું નાખી દઈએ. મીઠું નથી નાખ્યું આ લોટ બનાવ્યો ત્યારે. તો અહીંયા 1 ચમચી, 2 ચમચી અને આ 4 ચમચી મીઠું, કેમ કે ચમચી નાની છે તો પાછું ટેસ્ટ પણ કરવું પડશે. તો એને થોડું મિક્સ કરી નાખું. અને હવે તેમાં મસાલા નાખવાના છે. મેં થોડી હળદર નાખી. ત્યાં મેં હળદર નાખી દીધી છે. અને આ થોડુંક લાલ મરચું નાખ્યું, થોડુંક ધાણા જીરું પાવડર અને એમાં થોડીક હિંગ નાખી છે. તો મસાલા નખાઈ ગયા. અને મસાલામાં અમારી પાસે છે એમાં લીંબુનું જ્યુસ અને ખાંડ બે સાથે મેં મિક્સ કર્યું છે, કેમ કે આ દહીં એટલું ખાટું નહોતું, મોરું હતું એટલા માટે. અને અહીંયા છે મારી પાસે આ થોડાક મરચાં લીલા, તો મેં થોડાક નાખ્યા છે અને થોડાક બાકી રાખ્યા સ્પાઈસી થઈ જાય એટલા માટે. તો મેં આ પહેલાં મિક્સ કરી દઉં બધું મસાલો, અને પછી વેજીટેબલ નાખીને મિક્સ કરવાનું છે. તો મિક્સ થઈ ગયું. મને એવું લાગે છે કે થોડી હળદર ઓછી છે, તો મેં થોડીક નાખું છું હળદર પાછી. આમ તો પક્કું ખાવા પછી કલર આવી જાય હળદરનો, પણ તો પણ મેં થોડીક
નાખી પાછી. અને વેજીટેબલમાં એ મારી પાસે છે ગાજર થોડુંક કાપ્યું છે, અને અમે ઝીણા ઝીણા બટેટા 2 મિક્સ કર્યા છે. ગાજર થોડુંક રહેવા દીધું છે. અને બીજા છે આ શિમલા લીલા મરચાં અને ધાણા. તો બધું વેજીટેબલ આવી ગયું આમાં. હવે મિક્સ કરી દઈએ. તો બધું એકદમ મિક્સ થઈ ગયું છે. અને હવે આપણે આમાં સોડા નાખવાનું છે. તો અહીંયા મેં થોડુંક, મારી પાસે મોટી ચમચી છે, તમે આ બહુ આવી ગયું તો થોડુંક સોડા નાખ્યું છે. અને થોડુંક ઈનો પાવડર નાખું છું, કેમ કે ફૂલે નહીં તો પછી. તો બંને થોડું થોડું નાખી દીધું છે. તો હવે આ પણ મિક્સ કરી દઈએ. તો બેટર એકદમ ફૂલવા માંડ્યું છે. અને હવે આમાં આપણે વઘાર પણ કરવાનો છે. તમે જલ્દીથી વઘાર કરી નાખો તેલ નાખીને. અહીંયા હાંડવા માટે મેં તડકો કરી નાખ્યો છે. હવે આમાં આપણે થોડીક તેલ નાખી દઈએ એટલે બધું મિક્સ થઈ જાય. તો અહીંયા મેં આમાં રાઈનો અને રાઈ જીરું અને તેલ નાખ્યા છે. તો મિક્સ કરી દઈએ. આ બધું મિક્સ કરી દીધું. તો બધું એકદમ મિક્સ થઈ ગયું છે. મેં મૂકી છે નોનસ્ટિક પેન, જે હાંડવો તેમાં વઘારવાનો છે તેના માટે. તેમાં મેં તેલ નાખી દીધું છે. થોડુંક ઓછું લાગે તો નાખી દઉં. અને તેલ ગરમ થવા દેવાનું છે એકદમ. તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. તો હવે તેમાં નાખવાનું છે જીરું, મારા હાથમાં પાણી પડી ગયું, પાણી મારા હાથ હતા એટલે. અને આ રાઈ નાખી દીધી. રાઈ હોય તો સારું. હાંડવાનું બેટર નાખી દીધું છે. અને થોડું તો હવે એકદમ ગેસ ધીમો કરવાનો છે. તો મેં ગેસ ધીમો કરી નાખ્યો. તો આ હાંડવાને હવે આપણે 45 મિનિટ સુધી આમ જ કૂક કરવાનું છે. તો હવે ઢાંકી દઈએ અને 45 મિનિટ સુધી થાય ત્યાં સુધી આમને આમ જ એકદમ ધીમા ગેસ છે. મેં ગેસ પણ ધીમો કરી નાખ્યો છે. તો ચાલો પછી અહીંયા હાંડવોને આપણે એક વખત ચેક કરી લઈએ એનું હાલચાલ શું છે, બનીએ કે નહીં બનીએ. તો અહીંયા મેં કાંટાવાળી સ્પૂન લીધી છે, પણ ક્લિયર તો છે, પણ રહેવા દેવાનું છે. હજી 20 મિનિટ સુધી રહેવા દઈએ એટલે પ્રોપર કૂક થઈ જાય. ને જો પલટવાનું ટ્રાય કર્યું, પલટીએ તો આપણે પલટીશું. તો અહીંયા હાંડવો રેડી થઈ ગયો છે, પણ તેને પલટવા માટે વિચાર કરવો પડે કે કેવી રીતના પલટીએ. તો મેં ટ્રાય કરું કે આ સીબું મૂકી દઉં ઉપર, અને પછી ધીરે 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 સાઈડ પહેલાં કોર્નરથી આવી રીતે કરું. ને મોહતું એક લીધું છે પલટવા માટે. ટ્રાય કરીએ, જો થાય તો
ગાઈસ તો ફાઇનલી મેં કાઢી નાખ્યું છે એના ઉપરથી. હવે વિચાર કરવો પડે કે આમાં કેવી રીતે જાય. એ પણ ટ્રાય કરું કે ઇઝી થઈ જાય. વેરી ગુડ. તો ફાઇનલી હાંડવો ઊંધો કરી નાખ્યો છે સીબાની મદદથી. સીબાને થેન્ક યુ કેવું પડીએ, નકર તો કંઈ થાત નહીં. હવે આને હજુ 15 મિનિટ સુધી કૂક કરવાનું છે. તો મેં હવે એને 15 મિનિટ સુધી રાખી દઉં. તો પ્રફુલ કામ પરથી આવી ગયા છે ને આજે રસોઈ બનાવવાની બહુ લેટ થઈ ગઈ છે હાંડવો બનતા બનતા. તો તમને કરે સારી રેસીપી બની ગઈ છે. તો પ્રફુલ કહે છે કે આજે સારું બન્યું લાગે છે કંઈક. તો હાંડવો બની ગયો છે અને અહીંયા રોટલા પણ બનાવ્યા છે આજે. અને આ એક મેં બકડિયામાં ટ્રાય કર્યું તો હાંડવો પણ બહુ સારો બન્યો છે. એકદમ ઇડલી ઢોસા જેવો બની ગયો છે ઇડલીના શેફમાં. તો બકડિયામાં પણ ટ્રાય કરી શકાય. અને બીજા 2 રોટલા, આજે રોટલાનો લોટ પણ એક્સ્ટ્રા બંધાઈ ગયો હતો. તો અને બાકીનું આજે શાકમાં જોવા જઈએ તો અમે બનાવી છે ઓરિયાની દાળ, એકદમ મસ્ત રસાવાળી. અને તેમાં સિંગ નાખી છે અને ધાણાથી ડેકોરેટ કરી નાખ્યું. અને જમવાવાળા પણ રેડી છે માણસો. ટેસ્ટ કર્યું હાંડવો? એ તો મેં ટેસ્ટ કર્યો હતો. આજની સાંજની રસોઈ બની ગઈ છે. ને આજે તો કામ કરીને હાલત પણ થોડીક બુરી થઈ છે, કેમ કે આજે સમર થોડુંક વધારે તડકો હતો. તો બધું ઘરનું જેટલા વિન્ડો હતા તો બધા ક્લીન કરી નાખ્યા અને વિન્ડાના બધા પડદા પણ નવા લગાડી દીધા. તો આ એક કામ પતી ગયું. આ બહુ મોટું કામ હતું અને હજુ ઘર ક્લીન કરવાનું છે, કેમ કે સમર આવે તો ઘર ક્લીન કરવું જ પડે. કેમ કે ઠંડીમાં એટલું બધું સાફ નહીં થાય, કેમ કે બધામાં સ્ટીમ વરતું હોય અને બધામાં પાણી આવે ને એવું બધું થયા કરે, એટલે બધું ક્લીન કરવું પડે અને સ્મેલ પણ આવવા લાગે ઘરમાંથી. તો ચાલો આજનો વિડીયો અહીંયા એન્ડ કરીએ. અને તમને બધાને વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો. અને કોઈને કોમેન્ટમાં કંઈ બી સવાલ હોય તો કોમેન્ટ કરજો, તો એનો જવાબ આપી દેશે પ્રફુલ તમને. કોઈ કંઈ કોમેન્ટમાં પૂછ્યું હતું તો પ્રફુલે તેમને જવાબ આપી દીધો. તો હંમેશા અમારો ફર્સ્ટ વિડીયોમાં તમે કોમેન્ટ કરવા જઈજો, એટલે ઇઝીથી જવાબ આપી શકાય. તો થેન્ક યુ ઓલ ઓફ યુ. બધા વિડીયો જોઈ છે અને લાઈક પણ કરે છે અને શેર પણ કરતા રહેજો. અને આવી રીતે જ થોડુંક સપોર્ટ રહે. તો થેન્ક યુ ઓલ ઓફ યુ. અને લાઈક પણ કરજો અને કોમેન્ટ પણ કરજો. ચાલો તો નેક્સ્ટ વિડીયોમાં મળ્યા.